Hello friends, Namaskar. Today you are going to learn Standard 11 English Second Language Unit 6 Read 1. The title is The Blue Cross આસમાની ક્રોસ. ક્રોસ અથવા ક્રૂસ આવા બે ઉચ્ચાર છે દોસ્તો. બ્લુ ક્રોસ એટલે વાદળી ક્રોસ. વિદ્યાર્થી મિત્રો, ધ બ્લુ ક્રોસ એક ડિટેક્ટિવ વાર્તા છે. એમાં મુખ્ય પાત્ર કયા કયા છે આપણે સમજી લઈએ. તો એક છે વેલેન્ટિન, કે જે ફેમસ છે, પેરિસિયન ડિટેક્ટિવ છે, એક જાસૂસ છે. બીજું એક પાત્ર છે ફ્લેમ્બો નામનો ચોર છે, કે જે ચોરી કરવા માટે પ્રયત્ન કરે છે અને તેમને પકડવા માટે વેલેન્ટિન લંડન સુધી પહોંચે છે. ત્રીજું એક પાત્ર છે ફાધર બ્રાઉનનું, કે જે ખૂબ ફેમસ છે, નામ જાણીતું. એક તમે એની કોઈને કોઈ સ્ટોરી વિશે જાણતા જ હશો. ફેમસ ક્રાઇમ સોલ્વર છે ફાધર બ્રાઉન. ખૂબ મજા આવે એવી વાર્તા છે દોસ્તો. ફાધર બ્રાઉનનું પાત્ર તો પ્રખ્યાત છે. તે ગુનાનો ભેદ ઉકેલે છે અને પાછા પ્રિસ્ટ છે અને પાદરી હોવાથી ગુનાની કબૂલાત માટે અનેક પ્રકારના લોકો તેમની પાસે આવતા હોવાથી તેમને ગુનાના પ્રકારોની પણ સારી માહિતી હોય છે. તે રેસ્ટોરન્ટમાં, બજારમાં અને હોટલમાં અલગ અલગ ટેકનિક અપનાવીને ચોરને કઈ રીતે પકડાવે છે તે ખૂબ રસપ્રદ આ પાઠમાં ડિટેલ આપી છે, જે તમે થોડીવાર પછી ભણવાના છો. દોસ્તો, ફાધર બ્રાઉન પાસે બ્લુ ક્રોસ હતું અને તે એવી ટેકનિકથી વેસ્ટમિન્સ્ટરમાં એમનો ફ્રેન્ડ હતો ત્યાં એ પહોંચાડી દે છે. અને એ જોવા જેવું છે કે કઈ રીતે ચોરની હાજરી હોવા છતાં પણ એ પોતાનું આ બ્લુ ક્રોસ, કિંમતી ખ્રિસ્તી ધર્મનું પ્રતીક, અને એ મિત્રને ત્યાં પહોંચાડી દે છે. અને પછી ફ્લેમ્બો તો કડકાઈથી તેમની પાસેથી બ્લુ ક્રોસ માંગે છે, પણ તેમની પાસે તો છે નહીં. એટલે પાઠના અંતે જ્યારે ફ્લેમ્બોને ખબર પડે છે ત્યારે તે ગુસ્સે થાય છે, નિરાશ થઈ જાય છે અને એને ખબર પડી જાય છે કે હવે મને બ્લુ ક્રોસ હાથ લાગશે નહીં. તો દોસ્તો, લેટ્સ બિગિન ધ સ્ટોરી ઓફ ધ ફેમસ ક્રાઇમ સોલ્વર ફાધર બ્રાઉન. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ પેરેગ્રાફ. વેલેન્ટિન, અ ફેમસ પેરિસિયન ડિટેક્ટિવ, કમ્સ ટુ લંડન. પેરિસનો પ્રખ્યાત ગુના શોધક, ડિટેક્ટિવ એટલે સ્પાય, પ્રખ્યાત ગુના શોધક લંડન આવી પહોંચે છે. શા માટે લંડન આવે છે? ઓન ધ ટ્રેલ ઓફ, હી ઇઝ એ ફ્રેઝ દોસ્તો. ઓન ધ ટ્રેલ ઓફ એટલે નું પગેરું દબાવતા દબાવતા, જેને એમ કહેવાય કે એને ફોલો કરતા કરતા, બરાબર, એને સર્ચ કરતા કરતા. ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. તો જો ઇક્વલી એટલે સમાન અને નોટોરિયસ એટલે કુખ્યાત. દોસ્તો, આ ફેમસ શબ્દ છે ને એનો વિરોધી શબ્દ છે નોટોરિયસ. તો ફેમસ, સારા કાર્ય કરો અને તમારું નામ બને એને ફેમસ કહેવાય. પણ ખરાબ કામ કરે અને એનું નામ પ્રખ્યાત થઈ જાય તો એને કુખ્યાત કહેવાય, એને પ્રખ્યાત ન કહેવાય. એટલે આ નોટોરિયસ છે એ નેગેટિવિટી બતાવે છે, એ કુખ્યાત માટે વપરાય છે. એટલે એ શબ્દ વિરોધી શબ્દ છે. તો દોસ્તો, પેરિસનો પ્રખ્યાત ગુનાશોધક વેલેન્ટિન ફ્રેન્ચના તેના જેવા જ કુખ્યાત, કારણ કે પોતે તો પ્રખ્યાત હતો પણ તેના જેવો બીજા કામમાં આગળ હોય એવો, નેગેટિવિટીમાં, એવા ચોર ફ્લેમ્બોને શોધતો શોધતો, સર્ચ કરતો કરતો, ટ્રેલ કરતો કરતો, એનું પગીરું દબાવતો દબાવતો લંડન આવે છે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વિદ્યાર્થી મિત્રો, ધ સ્મોલેસ્ટ અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે. તમને આ ચેનલમાં ડિગ્રીના, ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચના, વોઇસના, કાર્ડના બધા જ વિડીયો જોવા મળશે. એન્જોય કરજો. ધ સ્મોલેસ્ટ, સુપરલેટિવ. હવે આર્ટિકલ તો આવે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. દોસ્તો, વેલેન્ટિન નાનામાં નાની, ઝીણામાં ઝીણી વિગતોની બહુ એકદમ કુનેહપૂર્વક નોંધ રાખે છે. એકદમ હોશિયારીપૂર્વક નોંધ રાખે છે. ક્લેવરલી. હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. ભગવાને એને એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસાધારણ શક્તિ આપી છે. ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ. અહીંયા જુઓ ફ્રેઝ છે, ટુ પ્લેસ વનસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ, એટલે અન્યને સમજવા કે જાણવા, પોતાની જાતને તે વ્યક્તિની સ્થિતિ કે દરજ્જામાં મૂકવી. એટલે કે કોઈને ઓળખવા માટે આપણે પહેલાં બનવું પડે. બાળકને સમજાવવું હોય તો બાળક બનવું પડે, વૃદ્ધને સમજાવવું હોય તો આપણે વૃદ્ધ બની એની સાથે વાત કરવી પડે, એમ, બરાબર. તો હી હેઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. તો ભગવાને આને એક ખાસ પ્રકારની એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેતા, બરાબર છે, એક વિશેષ અસાધારણ એવી શક્તિ આપી હતી. ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ. ક્રિમિનલ એટલે ગુનેગાર. હી ઇઝ સર્ચિંગ ફોર,
તે જે ગુનેગારને શોધતો હોય, બરાબર, એ ગુનેગારને પકડવા માટે ગુનેગારની જેમ જ વિચારવાની તેનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્ષમતા છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ. દોસ્તો અહીંયા કહે છે આ સેન્સ, આ ઇન્દ્રિયગત જે શક્તિ છે એને કારણે જ એ ભગવાનનો આભારી પણ છે. વેલેન્ટિન નોટિસિસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય કપલ ઓફ ઓલ્ડ પ્રિસ્ટ. જુઓ દોસ્તો, અહીંયા મેં મુખ્ય વાક્યની શરૂઆતમાં 3 પાત્રો તમને કીધા છે. આ ઓલ્ડ પ્રિસ્ટ તમને હજી વાર્તા થોડી અટપટી છે. આ ઓલ્ડ પ્રિસ્ટ જે છે ને એમાં એક ફ્લેમ્બો છે અને એમાં એક આ ફાધર બ્રાઉન છે. સમજી ગયા? એની આપણે ડિટેલમાં વાત કરવા જઈ રહ્યા છીએ. પણ પહેલા સમજો કે વેલેન્ટિન કઈ રીતે લંડન પહોંચે છે. તો અહીંયા કહે છે કે વેલેન્ટિન નોટિસ કરે છે સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લુ. ખૂબ જ આમ સ્ટ્રેન્જ કહી શકાય તેવા જે ક્લુ હતા, બરાબર છે, એટલે કે ચાવી કે પોઈન્ટ્સ, બરાબર, એ ચાવીની મદદથી, એ ક્લ્યુની મદદથી, વિચિત્ર પુરાવાઓની કડીઓની મદદથી તે અહીંયા પહોંચે છે લંડનમાં. આ પુરાવાઓ કોણે છોડ્યા છે? તો લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ પ્રિસ્ટ. આ 2 વૃદ્ધ પાદરીઓ દ્વારા આ પુરાવાઓ છોડવામાં આવ્યા હતા એવું અહીંયા લખ્યું છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે, હી મેનેજીસ, તે મેનેજ કરે છે એટલે કે સફળતા મેળવે છે. ટુ ફોલો કરે છે ફ્લેમ્બોઝ ટ્રેલ, તો ફ્લેમ્બોનું પગેરું, એટલે કે ફ્લેમ્બો જ્યાં છે ત્યાં પહોંચવામાં સફળ થાય છે. અરાઉન્ડ લંડન, છેક લંડન સુધી પહોંચી જાય છે. ફોલો કરતો 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 એનો પીછો કરે છે. તો દોસ્તો, વેલેન્ટિનમાં ભગવાને ખૂબ સારી શક્તિ આપી છે. એટલે આ ઓલ્ડ પ્રિસ્ટ દ્વારા જે કંઈ પણ કડીઓ, પુરાવાઓ છોડ્યા હતા તેમની મદદથી વેલેન્ટિન નામનો પ્રખ્યાત ડિટેક્ટિવ કે પેરિસનો છે દોસ્તો, પેરિસિયન છે. પેરિસિયનનો અર્થ તો જાણો છો ને, બિલોંગિંગ ટુ પેરિસ. આપણે કેમ કે ઇન્ડિયન, તો બિલોંગિંગ ટુ ઇન્ડિયા એમ, એટલે પેરિસનો વતની છે. તો દોસ્તો આગળ જુઓ. વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ, એક વખત તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેસે છે. હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ, તેને ત્યાં ખાંડના પાત્રમાં નિમક જોવા મળે છે. આમ તો દોસ્તો આ ફ્રેઝ છે ફાઇન્ડ સોલ્ટ ઇન અ સુગર બાઉલનો અર્થ શું છે ખબર છે? ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવી, એવો પણ એક ફ્રેઝ છે. ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ 2 ઓલ્ડ પ્રિસ્ટ, વેઇટરને પૂછવામાં આવે છે. વેઇટર શંકા વ્યક્ત કરે છે કે 2 વૃદ્ધ પાદરીઓ સવારમાં આવેલા અને એમાંથી કોઈ એકે આ કામ કર્યું હોય એવું મારું માનવું છે, એવી એ શંકા વ્યક્ત કરે છે. સસ્પેક્ટ ક્રિયાપદ છે, V1 ને એસ લગાડ્યો છે, સાદો વર્તમાનકાળ છે, એટલે શંકા વ્યક્ત કરે છે. બરાબર છે? તો જુઓ કે વન ઓફ ધ પ્રિસ્ટ્સ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. તે આગળ કહે છે કે એક જે પાદરી છે ને એમણે તો રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ પણ ઉડાડ્યું હતું, એટલે કે સૂપ છાંટ્યું હતું. સ્પ્લેશ એટલે છાંટવું, હા, પ્લેસ એટલે સ્પ્રિંકલ, છાંટા ઉડાડવા. વિચાર કરો. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ, અને આમ વેલેન્ટિનને એક કડી મળી એટલે એણે એ ટ્રેલ, એ જે કહેવાય ને ટ્રેક, એ રૂટ, એ ફૂટપ્રિન્ટ, એ ટ્રેલ કહેવાય, એને ટ્રેક પકડી રાખ્યો. અને ત્યાંથી એ વાયા માર્કેટ સ્ટોલ, ત્યાંથી માર્કેટમાં પણ આવ્યા, એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ બ્રોકન વિન્ડો, અને એવી એક રેસ્ટોરન્ટ સુધી પણ પહોંચ્યા કે જ્યાં આ બેમાંથી એક પાદરીએ એક વિન્ડો પણ તોડી નાખી હતી. હવે કોણે તોડી હતી, શા માટે તોડી હતી, એ પણ વાતનો ખુલાસો આ પાર્ટમાં જ કરવાનો છે. એટલે ધીરજ રાખીને આ સસ્પેક્ટ એકદમ જેને કહેવાય ને ડિટેક્ટિવ વાર્તા છે એમાં સમજવા પ્રયત્ન કરો દોસ્તો. તો જુઓ, એણે શું કર્યું કે એક રેસ્ટોરન્ટ જે છે, બરાબર, દુકાનેથી લઈ અને તૂટેલ બારીવાળા રેસ્ટોરન્ટ સુધી તેઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. તો આની પાસે 3 કડીઓ થઈ ગઈ, બરાબર. ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ. હવે માર્કેટમાં બીજી કડી, તો એમાં શું હતું તો કે પ્રિસ્ટ હતા એક સાધુ, એક પાદરી, એમણે એપલ છે ને એ અપસેટ કરી નાખ્યા હતા.
હવે અપસેટ કરવું એટલે તમે જાણો છો કે વેરવિખેર કરી નાખવું, બરાબર? તો એણે અપસેટ કરી નાખ્યા હતા. એન્ડ હેડ ચેન્જ ધ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. અને અધૂરામાં પૂરું, તેમણે અસ્તવ્યસ્ત કર્યા એનો ઉપાધિ નહોતી, પણ નારંગી અને નટ્સ જેને બદામ કહીએ એની કિંમતના લેબલ પણ બદલી નાખ્યા હતા. વિચાર કરો, લેબલ બદલી નાખ્યા. હવે નટ્સના ઓરેન્જના એટ ધ અધર રેસ્ટોરન્ટ. અને ત્યાંથી એક ત્રીજા રેસ્ટોરન્ટની વાત કરીએ તો હી હેડ ઇન્ક્રીઝ ધ એમાઉન્ટ ઓફ ધ ઓન ધ બિલ. અને તેણે તો ત્યાં બહુ કરી ભાઈ, તેણે તો બિલની રકમ જ વધારી દીધી. હવે કેવી રીતે વધારી દીધી જુઓ. એન્ડ બ્રોક અને વિન્ડો ડેલિબરેટલી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને, જેને કહેવાય ઈરાદાપૂર્વક, બરાબર છે, ઇન્ટેન્શનલી અથવા ઓન પર્પઝ. તો ઈરાદાપૂર્વક બારી તોડી નાખી. હવે કંઈ રેસ્ટોરન્ટનો માલિક છે એ કંઈ લેટગો તો કરે નહીં, બારી તોડી નાખી હોય તો એનો ચાર્જ તો વસૂલ કરે જ તે, બરાબર? એટલે બિલની રકમ આ રીતે ઈરાદાપૂર્વક બારી તોડી નાખીને વધારી દીધી. વિચાર કરો. તો પણ એની સાથે રહેલો ચોર છે એ હજુ પણ સમજાતું નથી એવું લાગે છે. જુઓ, ઇવેન્ચ્યુઅલી બહુ અગત્યનો શબ્દ છે. ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી, અંતે, જેને કહેવાય એટ લાસ્ટ, બરાબર? યોગ્ય સમયે, લાંબે ગાળે, જેને અંતે, અલ્ટિમેટલી, બરાબર? એમ કહેવાય ઇન ડ્યુ કોર્સ, ઇન ધ લોંગ રન. આવા ઘણા બધા શબ્દ ઇવેન્ચ્યુઅલીની જગ્યાએ તમે વાપરી શકો. તો અંતે વેલેન્ટિન ઇઝ લેડ, પેસિવ વોઇસની વાક્ય રચના છે. એમ ઇઝ આર સાથે V3 એટલે દોરવણી આવી, દોરવાય છે. ટુ હેમસ્ટીડ, આ રીતે ધીમે 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 વેલેન્ટિન હેમસ્ટીડ નામનું જે પ્લેસ છે, સ્થળ છે, ત્યાં સુધી દોરાય છે. હેમસ્ટીડ હેથ કે હેમસ્ટીડ હિથ, આવું ઉચ્ચાર કરી શકાય. તે રિફાઇન્ડ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર મેન. હવે ત્યાં એને શું જોવા મળે છે? તો કે ત્યાં તે એક સામાન્ય દેખાતા પાદરી સાથે એક અન્ય વ્યક્તિને પણ જુએ છે. સિમ્પલ લુકિંગ એક તો હતો જ, પણ એક બીજો પણ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ, વેલેન્ટિનને ખાતરી હતી, એને ખાતરી થઈ જાય છે કે ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. બસ આ માણસ જ ફ્લેમ્બો છે, આવી એને ખાતરી થઈ જાય છે. વિચાર કરો, આને કહેવાય ડિટેક્ટિવ. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ ફોલો હિમ. અને આ રીતે દોસ્તો વેલેન્ટિન અને તેની સાથેના 2 અધિકારીઓ તેમનો પીછો કરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોવિંગ કન્વર્ઝેશન. હવે ઓવર હિયરનો અર્થ શું થાય? તો કે હિયર વિધાઉટ ધ સ્પીકર્સ અવેરનેસ, એટલે કે જે બોલનાર હોય, વક્તા હોય, સ્પીકર હોય, એનાથી અજાણતા કે ચોરી છુપીથી સાંભળી લેવું. વિચાર કરો, તો કાને પડે ને ઓવર હિયર કહેવાય. આપણે નીકળતા હોય ને કોઈક બોલતું હોય ગેલેરીમાં, આપણે સાંભળી જઈએ કે આની ત્યાં તો ભાઈ કોરોના વાયરસ પોઝિટિવ વાળા પેશન્ટ છે, અને આપણે ગામમાં જાહેરાત કરી દઈએ આખી સોસાયટીમાં, એના જેવું ઓવર હિયર કહેવાય. અને કન્વર્ઝેશન એટલે ટોક, એક પ્રકારની વાતચીત. તો દોસ્તો અહીંયા આ બંને સાધુ વચ્ચે કે જેની આપણે ડિટેલમાં વાત કરવા જઈએ, તો આ બંને જે પ્રિસ્ટ છે, પાદરી છે, એમની ગુપ્ત રીતે વાતચીત સાંભળે છે. તો હવે આપણે પાઠના થોડા બેક ભાગમાં જઈશું. વાર્તા પિક્ચરની જેમ અલગ અલગ એંગલથી આપી છે લેખકે. એટલે અત્યાર સુધીમાં તમને એટલો ખ્યાલ આવ્યો કે ડિટેક્ટિવ છે વેલેન્ટિન, એ વેલેન્ટિન ચોરને પકડવા માટે લંડન પહોંચે છે. પણ કેવી રીતે પહોંચે છે? તો કે જે 2 ઓલ્ડ પ્રિસ્ટ હતા, એ ઓલ્ડ પ્રિસ્ટમાંથી કોઈ એક પ્રિસ્ટ અલગ અલગ 3 જગ્યાઓએ કડીઓ કે એને પુરાવા, ક્લુ છોડે છે, અને એની મદદથી ફોલો કરતા કરતા, ટ્રેલ સર્ચ કરતા કરતા અહીંયા વેલેન્ટિન પહોંચે છે. હવે એને 2 પ્રિસ્ટ દેખાય પણ છે. તો હવે જોઈએ કે પ્રિસ્ટ અહીંયા કેવી રીતે પહોંચ્યા, બરાબર? અહીં વેલેન્ટિન તો પહોંચી ગયો અધિકારીઓ સાથે, પણ પ્રિસ્ટ કેવી રીતે પહોંચ્યા એ પણ જોઈ લઈ, બરાબર? તો જુઓ, વાર્તા એક જુદા એંગલથી અહીંયા શરૂ થાય છે, સમજો. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ટ and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. વિદ્યાર્થી મિત્રો, પછી તેના નેણ હજી વાંકા રાખીને, જુઓ, બેન્ટ, બ્રો એટલે નેણ હજી વાંકા રાખીને, અને તેના ચહેરાના હાવભાવ, ચેન્જિંગ બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ, તેના ચહેરાના હાવભાવ અથવા તો વોઇસ, અવાજ કે એટીટ્યુડ એટલે વલણ બદલ્યા વગર ફ્લેમ્બો બોલવા લાગ્યો. શું બોલ્યો? જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાઉ. તો આ સેફાયર ક્રોસની જે વાત કરો છો દોસ્તો, એ સેફાયર એટલે શું? તો કે બ્લુ વેરાયટી ઓફ પ્રેસિયસ સ્ટોન, એક આસમાની એટલે કે વાદળી રંગનું હોય એને સેફાયર કહેવાય. અને ક્રોસ એટલે ક્રુસિફિક્સ, ખ્રિસ્તી ધર્મનું પ્રતીક છે, જેને ક્રોસ અથવા ક્રુસ કહેવાય છે, બરાબર? મોટે ભાગે ચોકડી આકારનું ગળામાં પહેરવાનું ચિહ્ન તમે જોયું જશે, એને ક્રોસ કહેવાય છે. તો આ ક્રોસ કિંમતી છે, અને એ ચોર ફાધર બ્રાઉન નામના
પાદરી પાસેથી માગી રહ્યો છે. એ તમને હવે સમજાયું હશે. જુઓ, ધેન હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ. ના, અરે મને તે નીલમ જડિત એટલે કે સેફાયર ક્રોસ મને આપી જ દે તું હવે. વી આર ઓલ અલોન હિયર. યાદ રાખ, આપણે અહીંયા એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ. જો ટીયર ટોર્ન, ફાડી નાખું, ચીરી નાખું. યાદ રાખજો, ટુ પીસીસ. અરે વાહ, લાઈક અ સ્ટ્રો ડોલ. જુઓ તો ખરા કેવી ધમકી આપે છે. હે કે આપણે એકલા છીએ અને હું તને સળીઓની ઢીંગલી, સ્ટ્રો એટલે ઢીંગલી, અને એટલે સ્ટ્રો એટલે સળીઓ અને ડોલ એટલે ઢીંગલી, તો હું તને સળીઓની ઢીંગલીની જેમ તોડી શકું છું. વિચાર કરો, હું તને ટુકડાઓ કરી નાખીશ. જેમ ઢીંગલી હાથમાં આપી હોય સળીઓની બનાવેલી, અને આપણે એને એક આમ મચડીએ ત્યાં તૂટી જાય, વેર વિખેર થઈ જાય. એમ ફ્લેમ્બો નામનો ચોર એની સાથે રહેલા બીજા પાદરીને, બંને પાદરીના વેશમાં છે, બરાબર, આવી ધમકી મારે છે. ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ સ્ટ્રેન્જ વાયોલન્સ ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. તો કામ એટલે શાંત, કામ એટલે શાંત અવાજ, અને એટીટ્યુડ એટલે વલણ. તો આ શાંત અને આવા એકદમ જેને કહેવાય ને કે એટીટ્યુડથી શું થાય છે, તો કે સ્ટ્રેન્જ વાયોલન્સ ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ, એક હિંસા ઉમેરાય છે. કારણ કે અહીંયા બદલાવ આવે છે. આ પદ શંકાજનક બદલાવમાં શાંત અવાજ અને વલણે અજ્ઞાત હિંસાનો ઉમેરો કર્યો. અજ્ઞાત હિંસા કહેવાય સ્ટ્રેન્જ વાયોલન્સ. વાયોલન્સ એટલે હિંસા, અને શોકિંગ ચેન્જ એટલે એક આઘાતજનક બદલાવ. તો સ્પીચમાં, વાણીમાં. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્નેડ હિઝ હેડ સ્લાઇટલી. હવે દોસ્તો અહીંયા તમારે શબ્દ શીખવાનો છે. લિટલ પ્રિસ્ટ એટલે કોણ? કેમ કે તમારા માટે નામ નથી આપ્યું, અને એવું એક્ઝામમાં પૂછી શકાય કે લિટલ પ્રિસ્ટ એટલે શું, તો તમારે કહેવાનું ફાધર બ્રાઉન. સમજાઈ ગયું? બરાબર. એટલે તમને વાર્તા સમજવામાં સરળ પડે. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્નેડ હિઝ હેડ સ્લાઇટલી. હવે આટલી ધમકી આપી તેમ છતાં પણ તે જે લિટલ કહેતા ઠીંગણા એટલે કે વામન પાદરીએ પોતાનું મસ્તક થોડું ફેરવ્યું, વધારે કંઈ એનામાં કંઈ વધારે મુવમેન્ટ ના આવી. હી સ્ટીલ સીમ્ડ ટુ હેવ સમવોટ ફૂલિશ ફેસ. લે જુઓ, હજુ પણ એનો ચહેરો એક મૂર્ખ જેવો દેખાતો હતો. શું કહેવામાં? કોઈ મૂર્ખની માફક એ હજી દેખાય છે ચહેરો. ફેસ ટર્નેડ ટુ ધ સ્ટાર, અને પાછો ચહેરો એ આકાશના તારાઓને જોતો હોય એવી રીતે આકાશના તારાઓ સામે, જાણે કે ભગવાનને કંઈક વિનંતી કરતો હોય, સમજાવતો હોય કે ભગવાન આ ફ્લેમ્બોને સમજાવો. આવી રીતે એના ચહેરા પર એકદમ આમ ફૂલિશ ભાવ દેખાય છે, અને આકાશના તારાઓને એ તાકી રહ્યો છે. બરાબર. પોતાની નજર આકાશ તરફ લઈ ગયો. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ. હવે કંઈ બોલતો તો છે નહીં, એટલે વિચાર આવે છે કે આ સમજી ગયા હશે કે સમજ્યા નથી. કદાચ તે સમજ્યા નથી, ઓર મે બી, અને કદાચ સમજ્યા પણ હોય. હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. કદાચ એવું પણ બને કે મારી ધમકી બરાબર એને સમજાઈ ગઈ હોય, અને પછી તો ડરી ગયા હોય. કારણ કે ધમકી તો ભાઈ ધમકી છે. ડરી જાય તો માણસ ગડગડા થઈ જાય, અને ભયથી થીજીને બેસી ગયા છે એવું પણ અહીં લાગે છે. ફ્રોઝન એટલે થીજી જવું, અને ફિયર એટલે ભય. તો વિચાર કરે છે ફ્લેમ્બો કે શું કરવાનું છે. ભયથી થીજીને બેસી ગયા છે, સમજ્યા છે, નથી સમજ્યા, શું છે આના વર્તનમાં કંઈ સમજ નથી પડતી. ફ્લેમ્બો કન્ફ્યુઝ છે. જુઓ, યસ, ફરીથી રિપીટ કરે છે. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ. હવે તમને કીધું, જુઓ, ટોલ પ્રિસ્ટ. તો ટોલ પ્રિસ્ટ કોણ છે? તો કે ટોલ પ્રિસ્ટ એટલે ફ્લેમ્બો, એટલે કે ચોર. બરાબર છે. તો જુઓ, ટોલ પ્રિસ્ટ કહ્યું ઇન ધ સેમ લો વોઇસ, ધીમા અવાજ, ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર. દોસ્તો, પોસ્ચર એટલે શરીરની એક પોઝિશન, બરાબર ને, એક મુદ્રા. સ્ટીલ પોસ્ચર એટલે સ્થિર મુદ્રા, બરાબર ને. તો યસ આઈ એમ ફ્લેમ્બો. અને હવે પોતાની ઓળખ આપે છે. શું કહે છે? અટક્યા પછી થોડું પોતાની ઓળખ આપે. શું કામ? ડરાવવા માટે. ડરાવવા માટે સામેવાળા માણસને. તો ઊંચો દેખાતો એવો આ પાદરી પોતાનો પરિચય આપે છે અને કહે છે કે હું ફ્લેમ્બો છું, એટલે કે હું ચોર છું, પ્રખ્યાત, નોટોરિયસ છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, અને પછી થોડીક વખત પછી, પોઝ એટલે અટકે છે, અને પછી કહે છે કમ ગીવ મી ધેટ ક્રોસ. ચાલ હવે મને તે
એ ક્રોસ આપી દે ચલ. નો, સેટ ધ અધર. બીજાએ એટલે કે લિટલ પ્રિસ્ટે ના પાડી કે નહીં. એન્ડ ધ રિપ્લાય હેડ ધ ઓડ સાઉન્ડ. અને આ વખતે રિપ્લાયમાં પણ કેવો હતો? ઓડ. એટલે કે એક અલગ જ પ્રકારનું, એને ઓડ કહેવાય. બરાબર છે? વિચિત્ર ધ્વનિ એના જવાબમાં હતો, એને ઓડ સાઉન્ડ કહેવાય. બરાબર છે? તો જુઓ, ટુ ધીસ રિપ્લાય, આના જવાબમાં ધ ગ્રેટ રોબર. હવે રોબર એટલે કોણ? તો કે રોબર એટલે આ ટોલ પ્રિસ્ટ. ટોલ પ્રિસ્ટ એટલે કોણ? તો કે ફ્લેમ્બો. તો રોબર લીન, લીન એટલે નમવું, ઝૂકવું, વળવું. હે, લીન કહીએ છીએ આપણે એને. બરાબર? લીન એટલે બેન્ડ. રેડી? તો લીન બેક, નમે છે. ઇન હિઝ સીટ, જગ્યા પર બેઠેલો હતો ત્યાં તે. એન્ડ લાફ્ડ લો બટ લોંગ, અને ધીમું, હે, ધીમા અવાજે પણ લાંબા સમય સુધી એ હસે છે. વિચાર કરો, આવા બધા આ જે છે ને, આવા ગુનેગારો, એની આ બધી ટેકનિક હોય છે. જુઓ, સામેવાળા માણસને હે બીવડાવવાની, ડરાવવાની, આવી બધી ટેકનિક હોય છે. તમે વિલન મૂવીમાં જે જુઓ છો ને, એ પણ આવી જ કંઈક ટેકનિકથી ચાલતા હોય છે. જુઓ, નો હી ક્રાઇડ, તો પણ ના પાડી કે નહીં. યુ વોન્ટ ગીવ ઇટ મી, તું મને નહીં આપે. યુ પ્રાઉડ પ્રિસ્ટ, તું અભિમાની પાદરી છો, પ્રાઉડ. યુ વોન્ટ ગીવ ઇટ મી, તું મને નહીં જ આપે. યુ લિટલ ફુલિશ મેન, તું છે ને ઠીંગણો તો છો, બાઠિયો છો, અને ફુલિશ મૂર્ખ પણ છો. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ મી? ચાલ હું તને જણાવું કે શા માટે તું મને બ્લુ ક્રોસ નથી આપવાનો, કે નથી આપતો, કે નહીં આપે. બિકોઝ એનું કારણ એ છે દોસ્ત, આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી. કારણ કે તું જે ક્રોસ લઈને ફરે છે હાથમાં, એ ખરેખર ખોટો છે. મારી પાસે તો ઓરિજિનલ આવી ગયો છે. આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી, એટલે ક્યારનોય મારી પાસે તો એ ક્રોસ, બ્લુ ક્રોસ તો આવી ગયો છે. ઇન માય ઓન પોકેટ, અને મારા પોકેટમાં જ છે. તો હવે મારે તો પછી તને બીજું કહેવાનું શું હોય? તું ભલે ને અભિમાની હો. આમ એણે ઘટસ્ફોટ કર્યો. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર? ના ના, પાદરીએ એટલે કે આપણા ફાધર બ્રાઉને કહ્યું કે તને ખાતરી છે? હે, તને ખાતરી છે? તું જે બોલે છે એ પેલા તને ખાતરી છે? કન્ફર્મ છે? ફ્લેમ્બો યેલ, લખો યેલ એટલે ક્રાય આઉટ, ચીસ પાડવી, અથવા તો ઉત્સાહમાં ખૂબ આમ કહેવાય ને કે આમ રાડ પાડી ઉઠવી. હા, ઘણી વખત બહુ એન્થ્યુઝિયાઝમ આવી જાય તો ડિલાઇટ, અહીંયા આનંદ છે. જુઓ, માય ગુડનેસ, અરે ભગવાન, શું કહે છે? હે, યસ યુ ટર્નિપ. ટર્નિપ એટલે અહીં શું કહે? ઠીંગણો, બાઠિયો, ટર્નિપ. બરાબર? આ શબ્દ પણ લિટલ માટે વપરાતો છે, ટર્નિપ. બરાબર છે? ઠીંગણો અને બાઠિયો, એટલે એને ઉપનામ આપે છે જાણે કે આ બાઠિયા. હા, આઈ એમ ક્વાઇટ શ્યોર, મને તદ્દન ખાતરી છે, તું ચિંતા ના કર. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. તને ખબર છે ને, મને એવી તો સેન્સ છે કે રાઇટ પાર્સલ હોય એનું ડુપ્લિકેટ કેવી રીતે બનાવવું. એટલે આમાં શું છે આખી સ્ટોરી, કે ફાધર બ્રાઉન પાસે એક પાર્સલ છે. હવે એ પાર્સલમાં બ્લુ ક્રોસ છે, એક બોક્સ છે પાર્સલ એટલે, કે જેમાં બ્લુ ક્રોસ સમય એવું નાનું એવું. હવે એ જે કદનું, જે આકારનું, જે કલરનું અને જે પ્રકારનું છે એવું ડુપ્લિકેટ બનાવવાની વાત કરે છે. અને ફાધરને કહે છે, એટલે કે નાના પ્રિસ્ટને કહે છે કે તમને એ તો ખબર હોવી જોઈએ ને કે મને એટલી તો ભાન હોય કે ડુપ્લિકેટ કરીને તમારે એને બદલાવી લઉં. આખો દિવસ તમારી જોડે હતો તો. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ. અને એટલે જ તો હું તમને કહું છું કે તમે છે ને હજી નથી સમજ્યા, પણ મેં બદલી લીધું છે. અને હવે તમારી પાસે જે અત્યારે છે હાથમાં, કે તમારી પાસે એ ડુપ્લિકેટ છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. અને ખરેખર જે જ્વેલ્સ, જવેરાત, કિંમતી જે કહેવાય ને, સેફાયર, હા, ક્રોસ, એ મારી પાસે છે. એન્ડ ઓલ્ડ ટ્રીક. અને એ પણ તમને કહી દઉં કે આ તો અમારી જૂની ટેવ છે ભાઈ, ઓલ્ડ ટ્રીક છે, આ જૂની યુક્તિ છે. આવી રીતે તો અમે વર્ષોથી ચોરી કરતા આવ્યા છીએ. હા, એમ એ ફાધરને વાત કરે છે. ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. ફાધર બ્રાઉનને કહે છે, ફાધર બ્રાઉન, આ તો અમારી ખૂબ ઓલ્ડ ટ્રીક છે, એમાં તમારે કોઈ ડાઉટ કરવાનો જ નથી એમ. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઇટ ઓફ બિફોર. હા, સાચી વાત છે. ફાધર બ્રાઉન પણ કહે છે કે હા, સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. મેં પણ એક ફાધર હોવાને નાતે, એક પાદરી હોવાને નાતે, મેં પણ આ ટ્રીક વિશે ઘણું બધું સાંભળ્યું છે પહેલાં. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર. તો લીન એટલે નમે છે, વળે છે. માસ્ટર ક્રિમિનલ એટલે આપણો આ ફ્લેમ્બો. હા, ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ. હવે રસ્ટિક એટલે કેવો? તો કે ગામડિયો, એકદમ સાદો, સિમ્પલ,
રૂરલ એટલે કે રિલેટિંગ ટુ કન્ટ્રી, એને રસ્ટિક કહેવાય. તો આવા લિટલ રસ્ટિક પ્રિસ્ટ સામે એની પાસે નમે છે વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. અચાનક ઇન્ટરેસ્ટ લેતો હોય, જાણે કે એ પ્રકારે. સોર્ટ એટલે ટાઈપ, પ્રકાર, કાઇન્ડ. એક ઇન્ટરેસ્ટ લેતો હોય ને એ રીતે નમે છે. જુઓ, યુ હેવ હર્ડ ઓફ ઇટ. લે, તમે પણ સાંભળ્યું છે? શું વાત કરો છો? વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? તમે ક્યાં સાંભળ્યું છે? એને આશ્ચર્ય થાય છે કે ભાઈ તે વળી ક્યાં સાંભળ્યું છે? ફાધરને પૂછે છે. ત્યારે વેલ, સાંભળતો લે, આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ. ઓફકોર્સ. જો, આ ફાધર એટલે કે ઠીંગણા પાદરીએ બહુ સરળતાથી શું કીધું કે જો મારે તેનું નામ તો ન જ આપવું જોઈએ. આઈ મસ્ટ નોટ, નામ તો ન જ આપવું જોઈએ. હું તને નામ તો નહીં જ જણાવું. સેડ ધ લિટલ મેન સિમ્પલી, એકદમ સરળતાથી. લિટલ મેન એટલે ફાધર બ્રાઉન. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન. યુ નો, જો હું તને કહું સાંભળ, તો તને ખ્યાલ છે તે એ વ્યક્તિ હતો જે મારી પાસે કન્ફેશન માટે આવેલ. હવે કન્ફેશન એટલે શું? તો કે કબૂલાત. હવે ખ્રિસ્તી ધર્મમાં ફાધર હોય એના ચર્ચમાં, તો ત્યાં સેલ્ફ એડમિશન માટે, એકનોલેજમેન્ટ ઓફ ટ્રુથ એટલે કે સત્ય કે હકીકતની કબૂલાત કરવા માટે જતા હોય છે ગુનેગારો. એટલે કે છે એને કન્ફેશન કહેવાય. તો કન્ફેશન માટે આવેલો, બરાબર. હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years entirely on a duplicate brown paper parcels. વિચાર તો કરો, 20 વર્ષ સુધી જીવો. ફોર 20 years એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે. ડુપ્લિકેટ એની પાસે હતું, પણ કેવું? ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ્સ. હવે બ્રાઉન પેપર પાર્સલ એટલે એક કિંમતી પાર્સલ, એક સમજો, બરાબર છે. કારણ કે તે લગભગ 20 વર્ષ સુધી સમૃદ્ધિથી પૂર્ણ રીતે નકલી ખાખી કાગળના પાર્સલ પર જીવ્યો. એને તેમ જ તો ઓરિજિનલ છે. વિચાર કરો. તો પ્રોસ્પરસલી એટલે સમૃદ્ધિથી. હવે તમારી પાસે કોઈ એક ડાયમંડ છે, ફોર એક્ઝામ્પલ, ડાયમંડનું એક પેકેટ હોય તમારી પાસે કે જેમાં 5-25 કરોડના હીરા હોય અને એ ઓરિજિનલ હોય એવું તમે ફીલ કરતા હો અને તમે તમારા ઘરમાં સાચવીને મૂકી દીધા અને 20 વર્ષ એમને નીકળી ગયા અને પછી 20 વર્ષ પછી તમને ખબર પડી, જ્યારે તમારે જરૂર પડી અથવા તમે એને વેચવા કે કંઈ પણ ઇલાજ કરવા વિચાર્યું અને તમને ખબર પડી કે આ તો રોંગ છે, આ તો ખોટા છે, ડુપ્લિકેટ છે, તો તમને શું થાય? 20 વર્ષ તમે જે જીવાઓ કઈ હેતુથી જીવાઓ કે આપણી પાસે તો આટલા કરોડ રૂપિયા પડ્યા છે, જરૂર પડશે ત્યારે યુઝ કરશું, શું ટેન્શન છે? આમ હોય કે ન હોય? તો આવી રીતે ફાધર પાસે કોઈ એક ગુનેગાર આવેલો, બરાબર. એન્ડ સો યુ સી, દેટ્સ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. અને તને સમજ પડી કે તે રીતે હું તારા પર શંકા કરવા લાગ્યો. મને આ તે ટેકનિક તે અપનાવી ને એટલે જ મને તારી પર શંકા ગઈ. કઈ ટેકનિક અપનાવી? પાર્સલ ડુપ્લિકેટ બનાવી અને બદલાવી લેવું. બિગેન ટુ સસ્પેક્ટ મી, મારા ઉપર શંકા. રિપીટેડ ધ આઉટલો શાર્પલી. દોસ્તો અહીં ટીક માર્ક કરવા જેવો શબ્દ છે. આઉટલો એટલે શું? કે હેબિચ્યુઅલ ક્રિમિનલ, એક લૂંટારો કહેવાય, રોબર કહેવાય, કાયદાનો ભાગેડ, ગુનેગાર, અપરાધી. તો આઉટલો શાર્પલી જુઓ, એકદમ કે છે, એક ફટાફટ રિપ્લાય આપે છે અને કહે છે કે તમને મારા પર શંકા કરવા લાગ્યા? શું વાત? ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક? અહીંયા શું કહેવા માંગે છે? હેવ ધ સ્ટમકનો અર્થ શું છે ખબર છે? ની હિંમત ધરાવવી. આમ તો એકલું સ્ટમક હોય તો એનો અર્થ બેલી, પેટ એવો થાય, પણ અહીંયા અર્થ નથી. ઘણા લોકો ભૂલ કરે છે, ઘણાને પૂરો આઈડિયા પણ નહીં હોય. તો તમે સમજો, ડીડ યુ હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બીકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ? શું કહે છે? તારામાં ખરેખર મારા પર શંકા કરવાની આટલી બધી હિંમત, ક્ષમતા એટલા માટે જ હતી કે હું તને અહીં સુધી લાવ્યો? જો અહીં પેટની કોઈ વાત જ નથી. હિંમત ધરાવવી કે હિંમત હોવી, સમજવા જેવું છે ને. નો સેડ બ્રાઉન. હવે બ્રાઉન કહે છે, ફાધર બ્રાઉનનું નામ આપી દીધું. જો આ લિટલ પ્રિસ્ટ છે. ના, એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે દિલગીરી વ્યક્ત કરતા હોય એ રીતે. એઝ ઇફનો અર્થ છે એઝ ઇફ અને એઝ ધો એટલે જાણે કે, બરાબર. અને આ જે એઝ ઇફ અને એઝ ધો છે ને એ સપોઝિશન બતાવે છે, બરાબર. અને એમાં મોસ્ટલી વર આવે છે, પણ ટેક્સ્ટ બુકમાં કોઈ યુઝ કર્યો હોય તો એ રાખી દેવાનું હોય છે, બરાબર. યસ, યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. જો હવે હું તને ચોખવટ કરું, બરાબર, સાંભળી લે. આપણે પ્રથમ મળ્યા ને ત્યારે જ મને તારા ઉપર શંકા હતી. ઇટ ઇઝ ધેટ લિટલ બગ અપ ધ સ્લીવ એટલે બાય,
અને બલ્જ અપ, આનો ઉચ્ચાર છે બલ્જ, BULGE, બલ્જ અપ. તો બલ્જ અપ એટલે શું? તો કે સપાટીથી ઉપસેલું, જેને આપણે ફૂલેલું હોવું, કે સ્ટીક આઉટ ફ્રોમ અ સરફેસ, થોડું ઉપસેલું હોય. તો બાંય ઉપસેલી હતી, સ્લીવ, સ્લીવ એટલે બાંય. તો જુઓ શું કહે છે કે આપણે જ્યારે પ્રથમવાર મળ્યા ત્યારે જ મેં તારા પર શંકા કરેલી, તે તારી શર્ટમાં જે બાંય છે એ ભાગ ઉપસી આવ્યો હતો. હવે આપણું આ જે બાંય હોય એ ઉપસેલી હોય તો શું હોય? હવે માનો કે અંદર કંઈ તમે રાખ્યું હોય તો શર્ટ ઊંચો રહીએ કે ના રહીએ, તમે બાવડામાં સમજો, બરાબર. આઈ નો યુ પીપલ હેવ સ્પાઇક બાર બ્રેસલેટ ધેર. હવે જુઓ સ્પાઇક, તો સ્પાઇક એટલે કેવા? તો કે સ્પાઇક એટલે ઉપસેલી અણીઓ ધરાવતા, જેને કે સમથિંગ હેવિંગ નેલ્સ, જેને નેલ્સ એટલે સ્પાઇક્સ, બરાબર. તો સ્પાઇક સમજાઈ ગયું, બરાબર. બ્રેસલેટ એટલે આપણે જે પહેરીએ તે બ્રેસલેટ કહેવાય, બરાબર. તો હવે ફાધર બ્રાઉન એને ચોખવટ કરે છે, ભાઈ મેં તારા પર શંકા હું કામ કરેલી? તો કે તારા સ્લીવ છે એનો ભાગ ઉપસી આવ્યો હતો, અને મને ખ્યાલ છે તમે લોકો ત્યાં, એટલે કે તમે લોકો એટલે તમે લોકો એટલે શું કહે છે? તમારા જેવા ચોર લોકો એમ, બરાબર છે. યુ પીપલ, તમારા જેવા ચોર લોકો શું કરો છો? તો કે ખીલાવાળું કડું ત્યાં પહેરો છો. કડું એટલે બ્રેસલેટ, સ્પાઇક એટલે ખીલાવાળું. તો ખીલાવાળું કડું તમે ત્યાં પહેરો છો, એટલે તે મને પહેલી વખત મળ્યો ને જ્યારે, ત્યારે મેં તારો આ બાંય, આ સ્લીવ જે ઉપસેલી જોઈને એટલે મને ડાઉટ ગયો કે આ ખીલાવાળું કડું પહેરીને આવ્યો છે, આ ચોરમાંથી એક હોવો જોઈએ, આવું મને લાગતું હતું. બોલો, સમજ પડી તને હવે? કે હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો. અરે ફ્લેમ્બોએ તો અચંબિત થઈને બરાડા પાડે છે. તે ક્યારેય, કેવી રીતે આ શક્ય બને? હાઉ ઇન ધ વર્લ્ડ ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ? તમે ક્યારેય ખીલાવાળા બ્રેસલેટની વાત સાંભળી છે? મને લાગતું નથી. ઓહ, અરે વન્સ લિટલ ફ્લોક, યુ નો. અરે તને ખબર છે અહીંયા ફ્લોક શબ્દ વાપર્યો છે? હા, જુઓ, બરાબર, ટોળા માટે વપરાતો શબ્દ છે ને, લિટલ ફ્લોક, બરાબર, ગ્રુપ. તો જુઓ, વન્સ લિટલ ફ્લોક, યુ નો. અરે જ્યારે એક લિટલ ફ્લોક, બરાબર, યુ નો, સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી. ફાધર બ્રાઉન એકદમ બ્લેન્કલી એટલે કે એકદમ આમ એકદમ સુનમુન થઈ ગયા, ભાવ રહિત, કોઈ ભાવ જ નહીં ચહેરા ઉપર, નો ઇમોશન્સ, નો એક્સપ્રેશન્સ, બ્લેન્કલી. અને બોલવા લાગ્યા, વેન આઈ સર્વડ ઇન હર્ટલપુલ. હવે આ સ્થળનું નામ છે. મેં જ્યારે હર્ટલપુલમાં નોકરી કરતો હતો ફાધર તરીકેની, ત્યારે there were 3 of them. ત્યારે આવા 3 વ્યક્તિઓ હતા કે જે સ્પાઇક બ્રેસલેટ ધરાવતા હતા, એટલે એમના પાસે પણ ખીલાવાળા કડા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી. અને તેથી જ મેં તારા પર પહેલે જ શંકા કરી. હવે તો તને સમજાઈ ગયું ને, ખ્યાલ આવી ગયો ને? આઈ મેડ શ્યોર ધેટ, હું તને ખાતરીપૂર્વક કહું છું. મેક શ્યોર એટલે ખાતરી કરવી, એ સર્ટેન, બરાબર. હું ખાતરી કરીને કહું છું કે ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. કે ક્રોસ છે ને એ સલામત રહેવું જોઈએ. શુડનો ઉપયોગ છે, જુઓ, સલાહ માટે વપરાતો શબ્દ છે શુડ. અને ઓટ ટુ અને હેડ બેટર એની સાથે મૂળરૂપ આવે છે દોસ્તો. એટલે ફાધર બ્રાઉન કહે છે, આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. ગમે તે થાય, જો કોઈ પણ ભોગે, ક્રોસ તો સલામત રહેવું જોઈએ, એની મારે કાળજી રાખવી જ પડે. એટલે મેં કાળજી રાખી, બરાબર. આઈ વોચડ યુ, આઈ વોચડ યુ, યુ. અને મેં તારા ઉપર નજર પણ રાખી, મેં તારા ઉપર નજર રાખી. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ. હવે મેં નજર રાખી તો મને ફાયદો શું થયો? કે તે જો વાત કરે છે ને હમણાં ડુપ્લિકેટ પાર્સલની, એવી રીતે તે ડુપ્લિકેટ પાર્સલ મારી પાસે બદલાવી લીધું. મેં જોયું કે તે એક પાર્સલ બદલાઈ લીધું છે. દેન ડોન્ટ યુ સી, પણ પછી તારું ધ્યાન નહોતું. આઈ ચેન્જડ ધેમ બેક અગેન, મેં ફરીથી બદલી લીધું હતું, તારું ધ્યાન નહોતું. એન્ડ દેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને મેં પાછું બદલી લીધું, અને સાચું એટલે કે અસલ જે પાર્સલ હતું ને એ ત્યાં છોડી દીધું. વિચાર કર, એટલે મારી પાસે જે પાર્સલ છે અને મેં ત્યાં સેફ મોકલી દીધું છે. આમ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગના અંતે આપણે એક ડિટેક્ટિવ વાર્તાના ખૂબ રસપ્રદ તમે સાંભળી રહ્યા છો. એમના કેટલાક ટ્રુ ફોલ્સ, સિમિલર વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સરની પણ આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં. પણ પાર્ટ 2 સાથે આપણે ફરીથી મળીશું.
ત્યાં સુધી આપણે રજા લઈએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.